આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, નર્મદા જિલ્લાના સાધુ સંતો દ્વારા આજે માં નર્મદાજીની ઉત્તરવાહિની પરિક્રમા બંધ થતા પરિક્રમા ફરી શરૂ કરાવવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી આપી છે. કલેક્ટરને આવેદન આપતા જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં પૌરાણિક ઉત્તરવાહિની પરિક્રમા સદીઓથી ચાલતી આવે છે, જે સમગ્ર હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. પણ પ્રશાસન દ્વારા છેલ્લા વર્ષથી માં નર્મદાજીની પરિક્રમા ન થાય તેવા પ્રયત્નો પ્રશાસન દ્વારા થઈ રહ્યા છે. ગત વર્ષે પણ પ્રશાસન દ્વારા કેમ પ્રકારે પરિક્રમામાં હેરાનગતિ કરવામાં આવી, તે આ વર્ષે પણ પ્રશાસન દ્વારા પરિક્રમા શરૂ થાય તે પહેલેથી જ પરિક્રમામાં હેરાનગતિ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ સાધુ સંતો અને હિન્દુઓ દ્વારા વિરોધ થતા પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. ગત 29/4/2024 રોજ સરદાર ડેમમાંથી પાણી છોડવાનું બહાનું આગળ ધરી પરિક્રમા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. ગુજરાતમાં હિન્દુઓના ધાર્મિક ઉત્સવો, પરિક્રમા અને હિન્દુઓના ધાર્મિક આયોજનોમાં પ્રશાસન દ્વારા કેમ પ્રકારે પ્રતિબંધો લાદીને હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. હિન્દુઓની આસ્થા પર ઘાત કરવામાં આવ્યો છે. તેથી જ આજે સમગ્ર હિન્દુ સમાજ આક્રોશમાં છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગુજરાત સરકાર અને પ્રશાસન પાસે માંગ કરવામાં આવી છે કે હિન્દુઓને ધાર્મિક આસ્થાઓને વારે વારે ઠેસ પહોંચાડવામાં ન આવે અને હિન્દુઓની ધાર્મિક પરિક્રમા અને ઉત્સવ પ્રમાણે ઉજવવા અને આયોજન કરવામાં દેવામાં આવે, ના કે સરકાર કે પ્રશાસનના વિચારો, સમય અને વ્યવસ્થા જોઈને. અત્યારે માં નર્મદાજીની ઉત્તરવાહિની પરિક્રમા નર્મદા જિલ્લામાં પાણી છોડવાના નામે જે બંધ કરવામાં આવી છે, તે સરકાર વિશેષ આદેશ આપીને પ્રશાસન પાસે ચાલુ કરાવે તેવી માંગ કરી હતી અને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, નર્મદા જિલ્લા દ્વારા આ નિર્ણય સાંખી લેવામાં આવશે નહીં. જો માં નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે. આ પ્રસંગે ઉમેશ જોશી, મંત્રી, રાષ્ટ્રીય બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત, મિતેશ જૈન, મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નર્મદા, સદાનંદ મહારાજ સંત સમિતિ નર્મદા, અમરદાસ બાપુ સંત સમિતિ સુરત વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લા સંત સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આજે અમે મળવા આવ્યા હતા અને કલેક્ટરશ્રી આ બાબતની અંદર ખરેખર ઘણી વખત ઘણા વિષયોમાં અંજાનો એવું લાગ્યું કે મોટર માર્ગે પરિક્રમા ચાલુ છે, પરંતુ વાવડી ચોકડી, રોન ચોકડી, સમાજા ચોકડી, આ અનેક ચોકડી ઉપર તમામ રસ્તાઓ બ્લોક કરવામાં આવે છે. એ શાયદ કલેક્ટરશ્રી પણ જાણતા નથી. માટે અમે કલેક્ટરશ્રીને આ વાતે માહિતગાર કરવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુ પરેશાન થાય છે. માં નર્મદાજીના આસ્થા, શ્રદ્ધા અને ઉલ્લાસથી લોકો દૂર દૂરથી સ્નાન કરવા આવે છે, પરંતુ સ્નાન પણ કરવા દેતા નથી. એ ખરેખર જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અજાણ હોય એવું અમને જણાયું, જેથી અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા. અમારા બરોડાથી અમારા અધિકારીઓ પણ આવ્યા હતા અને અમે સૌએ નર્મદા જિલ્લા સંત સમિતિ તરફથી કલેક્ટરશ્રીને તમામ પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. સદાનંદજી મહારાજ, સંત સમિતિ નર્મદા જિલ્લો. આજ રોજ નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને સંત સમિતિ નર્મદા જિલ્લા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને 29 તારીખ સોમવારે જે અચાનક જ પરિક્રમા પર પ્રતિબંધ લાદવામાં આવ્યા, એના વિરોધમાં અને કલેક્ટરશ્રી પાસે માગણી કરવા માટે કે જે પ્રતિબંધ છે એ ઉઠાવવામાં આવે અને લાખો હિન્દુ શ્રદ્ધાળુઓ પરિક્રમામાં આવતા હતા, એ પ્રતિબંધોના લીધે બંધ થઈ ગયા, શરૂ થાય એની માંગ સાથે અમે આજે નર્મદા જિલ્લામાં કાર્યકર્તાઓ જોડે આવ્યા છે અને કલેક્ટરશ્રી પાસે માંગ કરી છે. એમને એવું કીધું છે કે ભાઈ મોટરથી પરિક્રમા કરવી હોય તો અમે પરમિશન આપેલી જ છે, પણ જાહેર જનતાને અને પબ્લિકને અને શ્રદ્ધાળુઓને એ ખબર છે નહીં કે મોટરથી પરિક્રમાની પરમિશન આપી છે. અમારો સ્પષ્ટ એક જ વાત હતી, ઉપર આઘાત સમાન છે. કરોડો લાખો હિન્દુઓની ધાર્મિક આસ્થાને ચોટ પહોંચી છે, એ ખૂબ જ દુઃખનો વિષય છે. આજે અમે અનુભવી રહ્યા છે કે સંપૂર્ણ તાનાશાહી પ્રકારનું જે વર્તન છે એ જ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની રજૂઆત નહીં કરવી અને નહીં સાંભળવી એ સ્પષ્ટ વિષય છે. આજે થોડા સમયથી પ્રશાસન બધી વ્યવસ્થાઓ માટે પ્રશાસન ઇન્વોલ્વ આ પરિક્રમામાં થતું હતું, પણ આજે વર્ષોથી પરિક્રમા ચાલતી આવતી હતી, તો પરિક્રમાની અંદર ફક્ત નાવડીઓ જ
નાવડીઓથી જ પરિક્રમા લોકો પાર કરતા હતા. તો અમે માંગણી પણ કરી કે ભાઈ નાવડીઓ ચાલુ થાય અને નાવડીઓથી પણ પરિક્રમામાં ચાલુ રહે. તો એવી માંગણી અમે નર્મદા કલેક્ટર શ્રી પાસે કરેલી છે. હવે આગળ જોઈએ કે પ્રશાસન કેટલી માંગણીઓને ધ્યાનમાં આપે. જય શ્રી રામ. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.